ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું રોનિકા અને તમને મારા વ્લોગમાં હું આખો દિવસ શું કામ કરું છું તે બતાવીશ અને તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. તો હવે બધા ઉઠી ગયા છે તો પથારીને સારી રીતે બધું મૂકી દઈએ. તારો વિડીયો બનાવ. ચાલ હવે એન્જલ ને મૂકવું છે. ચાલે એન્જલ હેલ્પ કરે મને. એક એક વણને કેમ બધું સાથે જ વણે? આ જો કેવી રીતે મૂકશે. આ મુકાય કે? ચાલ લા મેં સરખું કરી દઉં. આ ખિસકોલી આવી છે એ ઉપર ચડી ગઈ. એ ગઈ. જમરૂક ખાવા માટે આવે છે. અહીં એન્જલ શું કરે? એન્જલ શું કરે? નાકમાં મેલશે તે કાઢો. ગંદી. અહીં એક ખિસકોલી ઓ ગઈ. તો હવે એન્જલ માટે ભીંડા તોડવાના છે. અમે એને રોજ ભીંડા જ જોઈએ એટલે રોજ અમે તોડતા જ છીએ, પણ આજે તમને બતાવું. થોડા ભીંડા લાગી ગયા છે. અહીંયા બી છે પણ નાનું. અહીંથી આપણે તોડી લીધું કે અહીંથી એક તોડ્યું. એન્જલ પાસે ભેગા કર્યા છે. આ બી નાના છે. રૂક હવે બતાવ કેટલા આપણે કેટલા ભીંડા તોડ્યા? 1 2 3 ને 1 2 3 4 4 થઈ જાય ને. પકડો. લા મેં પકડું. ચાલ તોડ હવે. આમ કરીને એન્જલને ભીંડા નથી નહીં તૂટે. તોડું મેં નહીં તૂટે ને તો બસ તું આખું તોડી મૂકે હે. પાછળ ટામેટું બી છે નીચે. આ કચરો બી સાફ કરવું પડે કે ભીંડામાં. લાવ તને નહીં તૂટે. લાવ તોડ્યું. લે લાવો મને ભીંડા. ચાલ તારા માટે આટલા તો થઈ જાય. આ બધું નીકળી આવ હવે. પૂરો સુંદર કોઈ નથી. ચાલ નીકળી આવ ને તું. આ રીંગણ છે. રીંગણના હવે ફૂલ આવવાના છે. ફૂલ આવી જવાના છે. આ થોડું આવું દેખાય. આ જો અહીંયા શું બતાવે? આ ચોળી છે. આ તો ઊંઘેલી છે જાતે જ. એન્જલ શું બતાવે? હે શું છે આ? ફણસ. હે ફણસ. ફણસ છે. મોટું થવા દે અને રેવા દે. આપણે પછી મારું ફૂલ બતાવવાનું છે. ચાલો. તારું ફૂલ. આ એન્જલે રોપેલું છે જાસૂદનું ફૂલ. મેં એ જાતે રોપેલું ને. ક્યાંથી લાવી હતી? સ્કૂલમાંથી. સ્કૂલેથી લાવી હતી ને. અહીંયા ને કુછ બતાવવાનું. હા બીજું શું બતાવવાની? શું બતાવવું છે તારે? પકડવા આવો લે મારો પથ્થરો. હા પથ્થરને રમવું છે ને. આ ખંજવાળે પછી નિકલ भी नहीं रहा. આની તૂટે હવે. ચાલ આ નાનું તોડે ને તો તૂટે. એને રમવા માટે જોઈએ છે. એને ખાય પણ છે. ઓહ આ તો કાણું થઈ ગયું. લાવ અહીંથી તોડું. લે ને. આ જો તો સે મોટું. આ મોટું નહીં તૂટે. આ તો પાકું કહેવાય. પકડ. આ તો આવું જો તું તો આવું કેમ નહીં રહી? હમણાં રહેવા દે ને તું એ તોડીને આને કેમ સીધું કરે હવે? આ સીધું નહીં થાય. મોટો છે નહીં ખંજવાળે. ચાલને છરી લઈને આવવું જોઈએ ને. તૂટ્યું. બતા. આ શું કરે? આ ખંજવાળે ને પછી જોજે. કીડી ચાલી. હે કીડી ચાલી. આ શું કરે? આ તો અમથી જ રમી બતાવે.
કઈ નહીં કરે આ આ તો જો જૂઠ બોલે. ને બીજું પાત્રું કરતા રહેજો જે નથી આખી માટું માટું જ બતાવું આ જો મમ્મી આ તું શું કરે ભાત સાફ કરું. તો હવે હું ભાત સાફ કરું છું. આ ઘણું જૂનું હતું ને, ઉંદરડાએ આખી કોથળીઓ ખાઈને આવું કરી નાખ્યું છે. એટલે બધું સાફ કરવા પડશે. આ ભાતના 2 વર્ષ થઈ ગયા એમ જ હતું. એટલે હવે સાફ કરી લઉં. સાફ કરીને પછી ભરડવા માટે લઈ જઈશું અમે. મારા હાથમાં એક ચોક એવી રીતે જામ મીઠી નીકળે મિટ્ટી બિલકુલ જો ને. મને તો જવો એ પપ્પા એ ભાઈની બર્થડે ક્યારે છે? 22 તારીખે. કાલ મારી બર્થડે કાલે થોડી તારી બર્થડે. તાર મને કે ફોયા ગિફ્ટ કરાવી છે હાઉસ. કોણ ગિફ્ટ કરવાનું છે? મોટી ફોયા. મોટી ફયા. આજે કઈ સામે નીકળતું છે ને, આમાં મોદ મુખ્ય અહીંયા ભરેલું નહીં મળે. આ પોચું છે. દાણા નથી આમાં આમાં. દાણા નથી એટલે નીકાળી જો તો ખરા ને કે આ કાટે બધું દાણા વગરનું જ ભાત છે. આ પોચું. પોચું જ છે બધું. કાટકે દીવો જાવ ચાલ ટ્રેન આવે ઓય. જો ટ્રેન જોવા જાવ. બસ અહીંથી જ તે દિવસે રજા કરી નાખજે સ્કૂલમાં. ચોકલેટ આપવા પડે ને તારે સ્કૂલમાં. હા તો ચોકલેટ આપજે. એમ કહેવાય છે કે એન્જલના બર્થડેના દિવસે આપણે ટ્રેનમાં બેસવા જઈએ. શું કહેવાની હતી? એન્જલના બર્થડેના દિવસે આપણે ટ્રેનમાં બેસવા જઈએ. જવાના કે સ્કૂલે જવાનું છે? સ્કૂલે જજે પછી જા આપણે કોઈ દિવસ. આટલું બધું હજુ તો સાફ કરવાનું બાકી છે. આટલું તો સાફ કરી દઈશું થોડીક વાર. અને આ મેં આ કેન હતી એને મેં કાપી છે. મરઘા, ચકલા અને ખિસકોલી ને એવા આવે પાણી મૂકવા માટે. કા મૂકે પછી? તે તા. અહીંયા આ ઝાડ પાસે. આ ઝાડ પાસે મૂકીશ એટલે ત્યાં ખાશે બી અને પાણી બી પીશે. એકમાં ખાવાનું ને એકમાં પાણી? ના કઈ નહીં, એ તો ખાવાનું તેમ જ નાખે તો એ ખાઈ, પણ પાણી આમાં ભરીશ. પાણી કરી પછી નારિયેળનું છે. તો હવે એને ધોઈ લઉં. આ તો જો લિક્વિડ વાળું ખાતર વાળું હતું એટલે એને ધોઈ કાઢીશ હવે અને ત્યાં મૂકી દઉં પાણી ભરીને.
चल जल्दी ले क्यों लेते हैं हटे टूट जाए टूट जाए हटे क्यों लेते हैं बोली भी ना बस और ऐसी थी भी गई सी कीड़ी से लाल ओ कीड़ी चकली और पानी पीवा आवश्यक है। चकली पानी पीवा आवश्यक है कौन कौन पीवा आवश्यक चकली किसकोली पसी हो रे मरगा मरगा બધા જ પાણી પીવા આવશે બધા પાણી પીવા એ મેં કાપ્યું તો અને એ સારી રીતે બેસી જાય એના માટે મેં થોડુંક ખાડો કર્યો ને તેમાં સારી રીતે મીઠી સાઈડ પરથી નાખીને સરખું કરીને ફિટ કરી દીધું છે એટલે હવે એમાંથી મરઘા ચકલા ખિસકોલી પાણી પીશે ને અહીંયા આટલાક ભાગમાં હું દાણા પણ નાખીશ એટલે રોજ એ લોકો પાણી બી પી લેશે અને દાણા પણ અહીં જ ખાશે